નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો આવતા સપ્તાહમાં જીરુની બજારની વાત કરીએ તો મર્યાદિત રેન્જમાં અને થોડા નરમ એટલે કે મંદી તરફ છે એ રહેવાની સંભાવના છે। બજારમાં હાલ કોઈ મોટી તેજીના સંકેત નથી, પરંતુ પાછળથી પાયાનો સપોર્ટ મળતા ભાવ તૂટશે પણ નહીં એ પણ મિત્રો પૂરી ખાતરી છે। હાલ જૂન મહિનાની શરૂઆતમાં NCDEX જીરુ ફ્યુચર્સ પર જીરુનો ભાવ છે એ 100 કિલો દીઠ 18,900થી 19,100ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જે પ્રતિ મણ દીઠ આશરે 3,780થી 3,820 થાય છે। ગુજરાતના મુખ્ય યાર્ડ જેમ કે ઊંઝા એપીએમસીમાં એવરેજ ભાવ છે એ 4,000થી 4,500ની રેન્જમાં જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મુખ્ય કારણની વાત કરીએ તો આ સપ્તાહે ભાવમાં નરમાઈ અથવા તો ઘટાડો રહેવાના મુખ્ય કારણો તો માર્કેટ યાર્ડોમાં નવી આવકો સતત ચાલુ હોવાથી વેપારીઓ ઊંચા ભાવે ખરીદી કરવામાં સાવચેતી રાખી રહ્યા છે। નબળી નિકાસ માંગ ચીન, ખાડી દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાંથી અત્યારે મોટી આયાત માંગ નીકળી નથી, જેથી બજાર છે એના પર દબાણ છે જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત સ્ટોક લિસ્ટો છે એની ભારે પકડ છે। મોટા વેપારીઓ પ્રોસેસરો પાસે જૂનું અને નવો બંને સ્ટોક આવ્યો છે અને હવે તેઓ હાજર ખરીદી ટાળી રહ્યા છે। ભાવને વધુ ઘટતા અટકાવતા પરિબળોમાં ઓછું ઉત્પાદન અને ખેડૂતો દ્વારા રોકવાણી ચાલુ નીચા ભાવોને જોતા ઘણા ખેડૂત મિત્રો છે પોતાનો માલ યાર્ડમાં લાવવાને બદલે સારો ભાવ મળવાની આશાએ સ્ટોક છે એને હોલ્ડ કરી રહ્યા છે। અત્યારે જીરુની બજારમાં વાત કરીએ તો અંદાજિત ભાવ 3,600થી લઈને 4,100ની સપાટીની આજુબાજુ ટ્રેડિંગ શરૂ છે। તો મિત્રો, આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।